આજે આપણે ગયા વલસાડ શોરૂમમાં ગયા હા ને રિયાન પાડતો તો ચાળા ને અમે જતા હતા વલસાડ ને અમે કરતા હતા મસ્તી ને પછી અમે પહોંચી ગયા વલસાડ વાળા રસ્તા પર. એટલે તમે તો જતા હતા ધીરે ધીરે, અમને તો મજા આવતી હતી આજે, કેમ કે અમે તો બહુ મજા લેતા નવી ગાડી એટલે. ને રિયાન પાડતો હતો ફોટા ને ચાળા પાડતો હતો ને પછી અમે પહોંચી ગયા વલસાડ ચોકડી પર પહોંચી ગયા. એટલે અમારે તો જવાનું હતું શોરૂમમાં, એટલે તમે ધીરે પહોંચી ગયા શોરૂમમાં. અને રિયાન થઈ ગયો શોખ કે મારા પપ્પા મને કાં લઈ આવ્યા. તમે કીધું શોરૂમમાં, તો જોયા જ કર આમ તેમ બધું, એને તો મજા આવતી હતી. ને પછી પહોંચી ગયા શોરૂમના અંદર. એ તો કન્ફ્યુઝ થઈ ગયો, કઈ ગાડી લઈએ ને કઈ નહીં, બધી જ બતાવે, આ લઈ લઈએ ને તે લઈ લઈએ, આ લઈ લઈએ ને તે લઈ લઈએ. તને કઈ જોઈએ તો બધી જ બતાવી એણે મને. પછી તો ભાઈ બેસી ગયા શાંતિથી કે હવે તમે કન્ફ્યુઝ કઈ લેવું ને કઈ નહીં, જોયા જ કરે આમ તેમ બધી ગાડીની ડિલિવરી થાય તે. તો મેં કીધું ભાઈ આપણે કોઈ બી એક લઈ લઈએ ગમે તેમ કરીને. તો ની પાપા એમ કે લાલ વાલી લઈએ એમ કે. તો ભાઈ નીકળ્યાનો ફરવા લાગ્યો કે આ લઈ લઈએ ને તે લઈ લઈએ ને બધી જ જોયા કરો તો ગાડી. મેં કીધું બધી જ તો નહીં લેવા, એક જ લેવા. પછી ગમે કે લાલ માથું ખજવારતા કે આ જ લઈ જાય પાક્કું એમ કે. મેં તો આ બી નહીં લેવાના આપણે, આ બી નહીં લેવાના. મેં કીધું આપણે કોઈ જ ગાડી નહીં લેવાની, ચાલ આપણે બહાર ચાલ્યા જાય. તો પછી મેં એને બહાર લઈ તો નહીં કીધું મારે કોફી પીવાની છે. તો ભાઈ તો કોફી પીવા બી ગયા, સેટ કસ્ટમર થાકી ગયા. સેટ તો કસ્ટમર કોફી પીતા હતા, મજા આવતી હતી. બહુ મોટો કસ્ટમર હતો ભાઈ લો શોરૂમ વાળાનો, એને તો મજા આવતી હતી. ને પછી અમારે તો બેલો તો સુમિત બી, એ બી મોબાઈલમાં મેથી મારતો હતો. ને પછી અમે નીકળી ગયા શોરૂમના બહાર. મેં રિયાને કીધું ચાલ આપણે ગાડી લઈ દેવો જાય. તો કે ના ચાલો બાય બાય એમ કે. તો પછી અમારે તો આવી ગઈ ગાડી ભાઈ બહાર. એટલે તો અમે ભાઈ બે ગયા ગાડીમાં. મારા પેલા રિયાન ચડી ગયો અમારી ગાડીમાં. રિયાન કે મેં ચલાવવા છે ગાડી પાપા, ગાડી આપકા બેટા ચલાવેંગા. મેં કીધું ભાઈ ચાલ આપણે જવાના. એમ કરીને અમે નીકળી ગયા ધરમપુર આટું, કેમ કે અમારું કામ પતી ગયેલું હતું એટલે અમે ધરમપુર આટું નીકળી ગયા. ને પછી અમે આવી ગયા ધરમપુર. ચાલો મળીએ બીજા બ્લોગમાં. ટાટા બાય બાય સી યુ. ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો.